તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? તો એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. આજે આપણે વ્લોગની શરૂઆત ત્યાંનાબેન સાથે કરી, બરાબર ને? ત્યાંના બીજી વાર સૂઈને ઉઠી ગઈ સવારમાં અમારે દીકુડું, બરાબર. સવારના ઉઠી હતી, પાછી સૂઈ ગઈ, પાછી ઉઠી ગઈ. તો ત્યાં હું નીચે નાહી ધોઈને રેડી થઈને આવતો હતો જમવા, વ્લોગ સ્ટાર્ટ કરવો હતો. તો ત્યાંનાબેન ઉઠી ગયા, મેં હાલો એને લઈને જાત તો વ્લોગ સ્ટાર્ટ કરી. એટલે બધાનો દિવસ એ સરસ રહે, અમારો એ સરસ છે. કાં ત્યાંના બેનને હવે થોડી ભૂખ લાગી ગઈ છે. કાં મમ્મી સુવડાવ્યા હતા, પાછી ઉઠી ગઈ. એકવાર હિમા સુવડાવ્યું તો પાછી ઉઠી ગઈ. કાં આમાં ધ્યાના બેનને સુવડાવતા 15-20 મિનિટ થઈને પાછી ઉઠી જાય અડધી કલાકમાં. કાં ધ્યાના નાના છોકરાઓનું એમ જ હોય. અમે જેમ જેમ હવે ઉંમર વધે એમ અમે નીંદર એની ઓછી જ થવાની છે. ક્યાંક જોવે છે, ત્યાંના નજર ક્યાંક પડી છે, ફેન આગળ પડી છે. કાં ત્યાંના નજર તેના બધાને ગુડ મોર્નિંગ કહી દે, જય શ્રી કૃષ્ણ કહી દો બધાને, કહી દો. ત્યાંનું કિચનમાં આવી ગયા છે. ઈમાન મળી લઈ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. એની તૈયારી હાલે છે તમારા જમવાની. સવારનું પેલું કામ ઈ હોય. કાં પેલું કામ ઈ હોય. 12 વાગવાનું નજીક આવે એટલે પેલા જમવાનું રેડી થાય. બાકી અમારા ઘરમાં જમવાનું આમ લેટ હોય તો ચાલે 1:30-2 વાગે, પણ મારે ઓફિસનો ટાઈમ એ રીતનો છે ને, હું જમીને જાઉં એટલે અત્યારે મારે રસોઈ બનાવવાની જ હોય. એમાં બનાવે છે રસોઈ, ઓલમોસ્ટ રેડી થઈ ગઈ છે, બરોબર ને? રોટલી જ બાકી છે, ગરમ ગરમ રોટલી જ ગરમ બાકી છે. બાકી રસ ને બધું રેડી થઈ ગયું છે. બીજું શું છે? શાક આઈ થિંક ભીંડાનું છે, બરોબર ને? એમાં ભીંડાનું શાક, વઘારેલા ભાત. ઓકે, ભીંડાનું શાક ને વઘારેલા ભાત. હાલો તો આગળ જમવામાં મળી. બીજું પૂછું તું, કાલે લોકોએ જે સ્ટફ પરોઠા જોયા, કેવો લાગ્યો વિડીયો? બરોબર છે. મેક્સિમમ ટ્રાય કરી આપણે રેસીપી દેખાડવાની, બરોબર છે. એમાં છતાં બી તમને લોકોને એમ લાગે ને કે હજી અમારે આમાં રેસીપીમાં કંઈક જરૂર છે તો કોમેન્ટમાં જરૂર પૂછજો, બરોબર છે ને? એકવાર એવું લાગશે તો આપણે પરફેક્ટ રેસીપી આખી બનાવશું, બરોબર છે. કાલે ઓલમોસ્ટ તો દેખાડી દીધું શું અંદર સ્ટફિંગમાં હોય છે, કઈ રીતના શું હોય છે. બહુ ઇઝી પ્રોસેસ છે, એમાં કંઈ લાંબુ નથી સ્ટફ પરોઠામાં, બરોબર છે. થોડુંક આલુ પરોઠાથી ડિફરન્ટ છે, બાકી બહુ અઘરું નથી, બરોબર છે. એટલે તમે લોકો એક ઘરે બનાવી શકો એવી રેસીપી છે, એટલે તમારી સાથે શેર કરી હતી. જમવાની પ્લેટ રેડી થઈ ગઈ છે. રોટલી, ભીંડા બટેટાનું શાક, સાથે છે રસ અને છાશ કાઢવાનું બાકી છે, હમણાં કાઢી લઉં. હાલો બધા મોજ કરવા. કોને કોને ભીંડાનું શાક ભાવે કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આજથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ છે. બધાને જય માતાજી. અમે પણ ઘરે માતાજીની સ્થાપના કરેલ છે. કાલ દર્શન કરાવીશું બધાને. અત્યારે ફ્રી હતા એટલે લસણ ફોયલું, પછી દાડમ ફોયલા. ત્યાંના દાડમનો રસ આપવાનો હોય ને એટલે. ત્યાંના જો અમારી બાજુમાં ક્યાં 1 કલાક ત્યાં રમે છે બેઠી. ત્યાંનું બહુ જ દાય થઈ ગઈ છે. રોજથી રમે છે ત્યાંના. ત્યાંના શું કે છે દાદી? ક્યારની રમે છે ત્યાંના? હે બેટા, ક્યારની રમે છે બેઠી. હવે દાડમનું જ્યુસ પીવો છો ને ત્યાંના? હે ને? ત્યાંનાનું પેટ ભરેલું હોય ને તો એ રહીમાં જ કરે છે ત્યાંના. અત્યારે કલાક ઉપર ત્યાં બેઠી છે સોફામાં, ને એની બાજુમાં કોઈ બેઠું હોય ને તો એને બહુ જ ગમે. એકલી ન ગમે. અત્યારે જો ક્યાં બેઠી છે. દાડમનો જ્યુસ પીવડાવશું ત્યાંનાને. ધ્યાનાને ખીચડી અને દૂધ ખવડાવવાનું શરૂ કર્યું છે. ખીચડી આખી ક્રશ કરી નાખી, એટલે કીધું કે હવે એને 8મો મહિનો પૂરો થઈ ગયો, તો કીધું પૂરો થઈ ગયો ને કે હવે થશે, ચાલુ છે રનિંગ. તો કીધું હવે ખીચડી ખાવા માંડે. તો ખાય જ છે, વાંધો નથી. પહેલી વાર ટેસ્ટ કર્યો અને એને ભાવી ખરા. એને વાંધો નથી આવતો. જે મીઠું ભાવે છે મારો આવું થોડુંક ખારું ને એવું બધું અલગ અલગ વાનગી ભાવે છે, બરોબર ને? ત્યાંના મોટું થઈને ડેડીને જેમ ફૂડ બ્લોગર બનવું છે ને બધું ભાવે. એન્જોય કરે છે ખીચડી. જનરલી આપને બધાને આમ ખીચડી તો એવું હોય, સ્પેશિયલી મને કામ ઓછી મજા આવે. આજે અમારે ત્યાંના બેન એન્જોય કરે છે. પહેલી વાર છે એટલે કે ખબર નહીં, આગળ જોઈ કેટલી વાર ખાય છે દર વખતે. અત્યારે તો મમ્મી ક્યારના ખવડાવે છે, વાંધો નહીં, ખાધું તો છે. હવે ધીરે ધીરે એને પેટ ભરાઈ ગયું છે, એટલે નથી ભાવતું એવું નથી, કારણ કે ખાધી તો ઘણી. પેટ ભરાઈ ગયું ને એટલે હાથમાં બોટલ દઈ દીધી છે. સિપર પાણી છે અંદર, પાણી વોટર ભરેલી સિપર દઈ દીધી છે. એટલે થોડુંક રહીમાં રાખે, એમાંય ધ્યાન રહે એનું.
અને ખીચડી એન્જોય કરે. હજી થોડીક છે તો ટ્રાય કરી ખાઈ લે તો ખાધે ને ખાઈ લે હો. બેન ભૂખ તો છે હજી. થોડીક તો ખાઈ લીધી. ખાધી ને પેલા હા ખાઈ લીધી, પહેલા જ ખવડાવી દીધી. આ તો થોડીક બાકી છે, જો ખાય તો ખવડાવે. તો બીજા નાના છોકરાને અમારા લાડ બહુ નથી કરતી, ખાઈ લે છે, વાંધો નથી આવતો ખાવા ટાઈમે. ખાધે ને હાય કરો ડેડીને, હાય કરો, હાય હાય તો કર. હાય કર ડેડીને. હાય ડેડી બોલાવે છે. એમાં શું છે? ભૂ છે ત્યાં ને? ભૂ કે તો ભૂ છે? હા કે ડેડી કે ખાઈ લે ગયેલા ભૂ. હારો રમાડતી જાવી પડે એટલે ખાઈ લ્યો, વાંધો ન આવે. વચ્ચે વચ્ચે હું થોડીક રમત કરીને એટલે એનું ધ્યાન એ તો પાછું એમ થાય કે ના હવે શું છે આમ ને તેમ ને સુઈ જવાનું છે. વચ્ચે વચ્ચે બોલાવીને રમત કરાવીને એટલે ખાતી સુઈ રહે. જવાનું છે. મેં બોટલ સીપર ને એવી વસ્તુ દઈ દે ને એટલે એનું ગાડું હેલું રહે, રહીમાં રાખે. ધ્યાનાબેન કરે છે ખીચડી એન્જોય. તો તમે જોયું એમ ધ્યાનાએ ખીચડી ખાવાનું અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે. આપણા માટે આજે ખીચડી જ છે. મેં આની પહેલાં કીધું હતું કે ખીચડી હોય ત્યારે મોસ્ટલી મારા માટે વઘારેલી ખીચડી બનાવવામાં આવે, કારણ કે પ્લેન ખીચડી એમ નથી ખાતું એવું નથી, આવે ને બહુ એવું નથી, પણ આમ શું છે કે થોડુંક ટેસ્ટફુલ હોય તો વધારે મજા આવે. એટલે આપણે મસાલા ખીચડી એન્જોય કરશી. તો બસ બની જ ગયું છે, થોડીક ગરમ કરવા મૂકી છે, કેમ કે અત્યારે વાગી ગયા છે રાતના 10:15 જેવું. ઓફિસેથી આવ્યો જસ્ટ, બરાબર છે, થોડોક ફ્રેશ થયો તો મેં કીધું ધ્યાનાબેન ખીચડી ખાતા હતા તો કીધું દેખાડી દે, કારણ કે અત્યારે શરૂઆત કરી છે તો બરાબર. તો હવે આપણે એન્જોય કરી ખીચડી અને પછી જમીને પાછા મળીએ. તો ભાઈ મસાલા ખીચડી આપણી રેડી થઈ ગઈ છે. હારે લીધી છે પાપડની જગ્યાએ તળેલી રોટલી, સલાડ તો આપણે જોઈએ જ છે, છાશ, અને સાથે જે આપણો વ્લોગ આજે અપલોડ થયો હોય એ સાંજના 8 વાગે. તો મજા માણી વ્લોગની ને સાથે જમતા જમતા. જેને બાકી હોય મારી જેમ એ જમી લેજો, અને જમી લીધું હોય એ એન્જોય કરો, કંઈક ટીવી બીવી જુઓ અથવા બીજું કંઈક કામ કરો. તો અત્યારે મમ્મી ધ્યાનાને ઉપર સોડા લઈ આવ્યા છે ને રમતા રમતા ત્યાંના હમણાં સૂઈ જશે. કાધેનો કે દેનો અવાજ કરે છે સૂતા સૂતા. આજે સાંજે ઉઠી ગઈ હતી ને, આજે સાંજે ઉઠી ગઈ ને પછી સૂતી જ નથી, રમતી હતી. એવું છે? હા, એટલે આજે વહેલી સુઈ જશે. નહીં તો તમ તો મોડી સુવે ઈ. આજે સાંજે ઉઠીને પછી સૂતી જ નથી. બરોબર. શું છે એટલે સુવાનું એને અત્યારે વહેલી સુઈ જાય છે. બાકી તો હજી રમતમાં જ છે. જોઈએ ક્યારે સુવે, જો હશે છે. વિડીયો ચાલે છે ને ત્યારે સામે જઈને હશે જ. હા હો, આમાં દીકરી. હું રોજ આવું ને ઓફિસે એટલે પેલા મારે તેડવાની સીધી આવે. અત્યારે સુઈ જા હો, હવે હાલા કરે છે. તો મેં ફાઇનલી જમી લીધું છે અને આજે હિમા થોડીક ઢીલી દેખાય છે, કારણ કે એને દુખે છે માથું અને પેટ બે દુખે છે. ખાલી પેટમાં દુખે છે થોડું. ખાલી પેટમાં? ખાલી પેટમાં દુખે છે. બરોબર છે. ખબર નહીં કેમ હવે આજે પેટમાં દુખે છે, પણ આજે થોડું દુખે છે. જોઈ લઈએ હવે, હમણાં મેડિસિન્સ લઈ અને વહેલું સૂઈ જવું છે ને, એટલે એમ કે આજે વિડીયોનો એન્ડ વહેલો કરી દઈએ. બરોબર છે. ઓકે, તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. હવે ઈમાને કીધું તબિયત થોડીક ડાઉન લાગે છે, તમને એકાદ મેડિસિન એને દઈ દે એટલે એને ઝડપથી સરખું થવા માંડે અને એ સૂઈ જાય વહેલી, અને આપણે આપણું કામ થોડુંક કરી લઈએ કન્ટિન્યુ, એટલે થોડુંક બર્ડન સવારના ટાઈમમાં ઓછું રહે. તો ચાલો હવે વિડીયો આજે આપણે વહેલો જ પૂરો કરી દઈએ છીએ. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો, અને સ્પેશિયલી ધ્યાનાથી ખીચડી ખાવાનું સ્ટાર્ટ કર્યું છે એ અમે શેર કર્યું છે, તો એના વિશે બી તમારે કોમેન્ટ કરજો, બરાબર છે. એ સિવાય નાના છોકરાઓને કાંઈ સારી સારી આઈટમ, અત્યારે તો મોસ્ટલી લિક્વિડ જ દેવાય, એટલે એ કાંઈ તમારી સાઈડથી કોઈ સજેશન હોય તો જરૂર દેજો. બસ, તો આપણે વિડીયો એન્ડ કરી છીએ. મમ્મી ઉપર ધ્યાનાને સુવડાવે છે, હમણાં મેં દેખાડ્યું. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.